સ્કાડા નેટવર્કમાં સ્કાડા કોમ્પ્યુટર, HMI સોફ્ટવેર અને કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમજાવો. તો સ્કાડા કોમ્પ્યુટર એ કંટ્રોલ સેન્ટર પર ઇન્સ્ટોલ મુખ્ય કમ્પ્યુટર છે. તેને માસ્ટર ટર્મિનલ યુનિટ એટલે કે MTU અથવા તો સ્કાડા સર્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. આને મેઇન ટર્મિનલ યુનિટ પણ કહેવાય છે, જે રિમોટ ટર્મિનલ યુનિટ RTU અથવા તો સબસ્ટેશન પર ઇન્સ્ટોલ થયેલા PLCs માંથી ડેટા એકત્રિત કરે છે. તે વોલ્ટેજ, કરંટ અને ઇક્વિપમેન્ટનું સ્ટેટસ એટલે કે સાધનોની જે સ્થિતિ છે કે ઓપન છે કે ક્લોઝ એવા પણ સિસ્ટમ ડેટા પ્રોસેસ કરે છે, સ્ટોર કરે છે અને ડિસ્પ્લે કરે છે. તે સર્કિટ બ્રેકર્સ અને આઇસોલેટર સ્વિચ જેવા ઓપરેટિંગ ઉપકરણો માટે રિમોટ સ્ટેશનોને કંટ્રોલ કમાન્ડ પણ મોકલે છે, એટલે કે ફિલ્ડ કંટ્રોલર્સ સુધી કમાન્ડ મોકલે છે. તો આ તમારું સ્કાડા કોમ્પ્યુટરની કામગીરી છે. HMI સોફ્ટવેર એ ઓપરેટર અને સ્કાડા સિસ્ટમ વચ્ચે એક ઇન્ટરફેસ પ્રદાન કરે છે. તે પાવર સિસ્ટમ વિશે રિયલ ટાઈમની માહિતી ગ્રાફિકલ સ્વરૂપમાં પ્રદર્શિત કરે છે. ઓપરેટર સિસ્ટમના જે પરિમાણ છે એટલે કે સિસ્ટમના જે પેરામીટર્સ છે તે અલાર્મ અને સાધનોની સ્થિતિનું નિરીક્ષણ એ ગ્રાફિકલ સ્ક્રીન ઉપર કરી શકે છે. તે ડેટા લોગિંગ, ટ્રેન્ડ એનાલિસિસ અને અલાર્મ મેનેજમેન્ટ પણ પ્રદાન કરે છે. હવે વાત થઈ કમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની. તો કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંટ્રોલ સેન્ટરને રિમોટ ટર્મિનલ યુનિટ અથવા તો PLC અને ફિલ્ડ ડિવાઇસને જોડે છે. તે સિસ્ટમના વિવિધ ભાગો વચ્ચે ડેટા અને કંટ્રોલ સિગ્નલને ટ્રાન્સમિટ કરવા માટે જવાબદાર છે. તે સ્કાડા નેટવર્કમાં રિલાયેબલ અને ઝડપી કમ્યુનિકેશન સુનિશ્ચિત કરે છે. ઉપકરણો વચ્ચે ડેટા ટ્રાન્સફરને પ્રમાણિત કરવા એટલે કે ઓથેન્ટિકેટ કરવા માટે કમ્યુનિકેશન પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે કમ્યુનિકેશન માધ્યમમાં ઓપ્ટિકલ ફાઇબર કમ્યુનિકેશન, માઇક્રોવેવ કોમ્યુનિકેશન, રેડિયો કોમ્યુનિકેશન, ઇથરનેટ અથવા તો LAN એટલે કે લોકલ એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્ક વગેરે સમાવેશ થાય છે. તો સ્કાડા નેટવર્કમાં સ્કાડા કોમ્પ્યુટર, HMI સોફ્ટવેર અને કમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે આ એક બેસિક માહિતી છે.